આ મારો પંકજભાઈ છોકરો છે. મારું નામ રણછોડભાઈ જેઠાભાઈ ભગત, ગામ થરાવડા, સાકરા ટીંબામાં મારી વાડી છે, વરલીની બાજુમાં. દાડમ લગાવ્યા પછીથી ઘણા વર્ષો સુધી એમ જ વેપાર કરતાં આટલા વર્ષ નીકળી ગયા. પછીથી કંપનીવાળા અમારે ત્યાં વાડી ઉપર દાડમ લાગેલા હતા. જ્યારે માલ તૈયાર થયો ત્યારે આ કંપનીવાળા, ફસલ કંપનીવાળા અમારી પાસે આવ્યા અને એમને કીધું કે આ મશીન લગાવવા પછીથી ઘણા બધા ફાયદા થાય, કે પાણી બચશે, તમારે ખાતર ક્યારે આપવું, ક્યારે એને દવા જોઈએ, વરસાદ ક્યારે આવે, એવું બધું અમને કંપનીવાળા સમજાવવા માંડ્યા. જે ફસલનું ડિવાઇસ લગાડેલું છે તે આ છે. હવે એનાથી 10 મહિના પહેલાં લગાડેલું છે તો એની અંદર પાણીની અંદર બહુ બચાવ થયો છે આનો, કે જ્યારે પાણી મૂકીએ ત્યારે એની પોતે કહે કે હવે એને પાણી આપવાનું છે, તો એ આપણે મોબાઈલની અંદર જ એની એપ્લિકેશનની અંદર એનું એલર્ટ આવે કે અત્યારે હવે આને આપણે પાણી આપવાનું છે, ત્યારે એને પાણી આપીએ. એટલે પાણીનો આ વર્ષે બહુ બચાવ થયો છે આના લીધે. અને જ્યારે રોગ પ્રતિકારક શક્તિ, સમજો કે એને રોગ આવવાની એમ થાય કે રોગ આવશે, આપણે ખ્યાલ ન હોય, પણ આનું આપણે અંદર મેસેજ આવે મોબાઈલની અંદર કે હવે આનું એલર્ટ આવી જાય રોગનું, કે હવે આ રોગ આવવાનો છે, તો આપણે એડવાન્સમાં એનું આપણે કાંઈ પણ સ્પ્રે કરવો તે કરી શકીએ. એનાથી પણ સારો એવો ફાયદો થયો. આપણે સ્પ્રે કયા ટાઈમ પર કરવો એનું પણ એલર્ટ મોબાઈલ આપણે આપી દે છે, અને કયા ફંગીસાઇડનો સ્પ્રે કરવો કે કઈ ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રે કરવો એ પણ ફસલની અંદર આપણી મોબાઈલની અંદર જે પોતે મેસેજ આવે કે અત્યારે ઝાડને સ્પ્રે ક્યારે કરવો, તો એ પોતે આપણી અંદર બતાવતું હોય, આખી એની લાઈન બતાવતું હોય કે આ સમયથી આ સમયની અંદર સ્પ્રે કરવાથી સારા એવા એના ફાયદા મળે. એટલે આ લગાડવું જરૂરી છે. અને પાણીનો બચાવ થાય. ખાતર જ્યારે આપણી વોટર સોલ્યુબલ છે કે કોઈ પણ બીજું ખાતર આપતા હોય ત્યારે ઝાડ ક્યારે એ ઉપાડવાની પોઝિશનમાં છે, તો એ પણ આપણે અંદર બતાવતું કે અત્યારે ખાતર એને પાણી કે ખાતર આપવાથી ઝાડ પૂરેપૂરું ખાતર ઉપાડવામાં સક્ષમ છે, ત્યારે એ આપવું જોઈએ. એટલે એવી રીતે આની અંદર બહુ એવા સારા ફાયદા છે. એટલે પછી માલ તૈયાર થયા પછી વેપાર માટે પણ અમે વિચાર્યું કે આપણી વાડી ઉપર મંડી છે, હરિયાળી ફ્રૂટ માર્કેટ આપણી ઉપર વાડી ઉપર જ છે, તો આવી રીતે કંપનીનો માલ ન દેવાય. કંપનીવાળાએ કારણ કે માલની માંગણી કરી કે તમારી વાડીનો માલ સારો છે તો અમને લેવાની ગણતરી છે. અમને માલ ઉતરી ગયો, પેકિંગ થઈ ગયા, કમ્પ્લેટ હિસાબ કિતાબ પતી ગયા, ગાડી ભરાઈ ગઈ. પછી પંકજભાઈને પૂછે કે તમારા મોબાઈલમાં મેસેજ આવ્યો, પછીથી જ ગાડી મૂકવાની, ભલે 100 બોક્સ હોય કે 200 બોક્સ હોય, જ્યારે ઉપાડે ત્યારે અમને પૈસા પહેલાં આપીને પછી માલ ઉપાડી દે. એટલે અમને કંપની પરતે સારામાં સારો ગઈ સાલે લાભ મળ્યો છે. પછીથી અમે વિચાર્યું, એટલે આ વખતે એક જગ્યાએ લાગેલું હતું, બે જગ્યાએ બીજું લગાવ્યું. પછી માર્કેટમાં પણ સારું હતું કે બીજા કરતાં આપણે 5 રૂપિયા 10 રૂપિયાનો ફાયદો મળેલો છે. ફાયદો એટલે માલ જોઈને. એટલે કંપનીને જાણ થયાથી કંપનીના માણસો અહીંયા ખેતી ઉપર, વાડી ઉપર આવ્યા અને તે લોકોએ ડિમાન્ડ કરી કે તમારો માલ અમારે ખરીદવો છે. તો બજાર કરતાં પણ અમને સારો એવો ભાવની અંદર બેનિફિટ મળ્યું અને 100 થી 110 ટન જેવો માલ ઉપાડ્યો એમને પણ. એટલે આ લગાડવું જરૂરી છે અને ઘણા બધા આના નાના મોટા ઘણા બધા ફાયદા છે.